સીતારામ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આપનું બધાનું. આશા રાખીએ છીએ બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ. અને આજે ભાઈ હવે આપણે કાલે ભાવનગર જવાનું થયું હતું ઘરે, એટલા માટે થઈને પછી ત્યાં જ રહેવાનું થયું. એટલે આજે હું એકલો આવ્યો છું અને આ ચકલીઓ માટે ચોખા લાવવાના હતા, પછી અમુક બિયારણ લાવવાનું હતું. એટલે અમે બંને જણા આપણે ઘરે ગયા હતા. પણ પાછું આજમાં સવારે નક્કી થયું કે ભાઈ ત્યાં રહે અને હું જઈ આવું. મેં કીધું આ ચોખાની બધું હવે ચણ ખાલી થઈ ગઈ હતી, એટલે મેં કીધું આજ આ કામ પતાવી દઉં અને પાછા કાલ હવે સાંજે વયો જઈશ ને કાલે પાછા બંને વહી આવશું. એ રીતનું પ્લાન કર્યો છે. એટલે આમ તો આખા દિવસનો વિડીયો તમને જોવા મળશે, કારણ કે 3-4 વાગ્યા સુધી હું અહીંયા આવીશ, પછી પાછો ઘરે વયો જઈશ. એટલે ત્યાંનો વિડીયો તે આપણે એ રીતનો બનાવશું. એટલે આજમાં બધું નવું નવું જોવા મળશે તમને. અને આ ચોખા લઈ લીધા છે આપણે 25 કિલો જેવા, અને હવે આમાં બાજરો ભેળવી નાખી. અને બાકી આપણે જે 6-7 ચકલીના ચણ નાખવાના આ રીતના બાંધેલા છે, તો એમાંથી 3 તૂટી ગયા છે. કારણ કે પવન બહુ આવે અને આખો ઉનાળો તડકો લાગ્યો હોય, એટલે થોડાક પ્લાસ્ટિકના હોય એટલે એનું મટીરિયલ છે એ વીક પડી જાય અને ફાટી જાય, એ રીતનું થયું છે. એટલે આપણે 3 નવા લાવ્યા છે અને બાકી 4 છે રેગ્યુલર, એને ભરી દઈ. તો આ બાજરો ભેળવી નાખીએ આપણે પહેલાં. 60% ચોખા અને 40% બાજરો, એ રીતનું ભેળવીએ છીએ. જો ભાઈ આપણે ચણ મસ્ત ભેળવાઈ ગઈ છે. આ બધા જે ભરવાના છે એ ભરી નાખી. ભાઈ આપણે બધા ચણના ભરી લીધા છે. હવે આ બધું એ ડોલમાં સ્ટોર કરી દઈએ. હવે ભાઈ 15 દી આપણે ભેળવવું ન પડે એટલું થઈ ગયું છે. બીજા બધા લગાડી દીધા, આ 2 બાકી છે. આ નવું વધારવાનું છે એ. અને આમાં પાણી ભરાઈ જાય છે ને, એટલે આની ડીશ ઊંધી કરી નાખીએ આપણે. પછી પાણી ભરાણેલું હોય ને, થોડુંક ભરાણું હોય ને, તો પછી ખાઈ નહીં શકલે હું, કારણ કે એને બાજરો તરત હડી જાય એટલે વાંસ આવવા મને. આ ભલે હેઠે પડી જાય થોડુંક, પણ એ હેઠેથી ખાય કે. આપણે જોવો ભાઈ, આ અહીંયા આ જે ઓલું લટકાડવાનું હતું એને લટકાડ્યું નથી. આ 2 પાણીના છે અને આમાં ચણ છે. આમાંથી ડાયરેક્ટ ચણ આવે અને આમાં પાણી જેમ ખૂટતું જાય એમ ઉપરથી ટીપું ટીપું પડતું જાય, એ રીતનું છે. એટલે ચણ અહીંયા નાખી પણ ઉડી જાય છે પવનની, એટલે થોડીક વાર નથી રહેતી. એટલે પછી આ રીતનું એક ગોચ્યું છે આપણે કે હેઠે ચણ છે. હવે આમાં ચકલીઓને થોડુંક 2 દી એવું લાગશે કે ભાઈ આ નવું આવ્યું છે એટલે, પણ ધીરે ધીરે પાછા થઈ જાય હરખું.
અને ભાઈ આપણે વાવણી થઈ ગઈ છે, ઉપર આપણે સિંગ નાખી દીધી છે અને અહીંયા આપણે સા પાડી દીધા છે. હવે જે અનુકૂળ આવે એ કરશું આપણે. અને બાકી અત્યારે હવે ઘરે જવાનું છે એટલે હરગવો સારો એવો થઈ ગયો છે, ઘણી બધી સિંગું છે તો ઉતારી લઈ. તો ભાઈ એકદમ દેશી હરગવો આપણે વાડીનો, કોઈ દવા ખાતર વગર આપણે પપ્પા માટે લઈ જવાનો છે. ઝાડવાની લાઈન જુઓ તમે, કેવી ક્લિયર દેખાય છે. એક ઝાડવા તમને દેખાય. અને હવે ભાઈ 3:30 4 જેવું થયું છે. હવે આપણે નીકળીએ અને ઘરે પહોંચી જઈએ, પછી ત્યાંનું વિડીયો કન્ટિન્યુ કરીએ. અને રસ્તામાં તમને આજે થોડીક મુસાફરી કરાવું. તો ભાઈ આપણે વાડીએથી નીકળી ગયા અને ઘરનું પાટિયું ઉટી ગયા છે. અને અહીંયા થોડાક દિવસ પહેલા સિંહનું આખું ફેમિલી જોવા મળ્યું હતું રાતે. એટલે અમારા વિસ્તારમાં ક્યારેક ક્યારેક આ રીતનું આવી જાય છે જનાવર રીતે. હવે આપણે પહોંચી ગયા સિહોર. આ સિહોરનું બસ સ્ટેન્ડ છે. આપણે સિહોર પેલા ગઢ કહેવાતું. હવે પહોંચી ગયા આપણે ખોડિયાર મંદિર ગેટ પાસે, એટલે ભાવનગર રાજકોટ હાઈવે. અને અહીંથી પછી હવે ખોડિયાર મંદિર અંદર 1 કિલોમીટર છે. હવે આપણે પહોંચ્યા છીએ ભાઈ ઘરે. સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે ભાઈ જો ઘરે બેઠા છીએ આરામથી, એન મજાના હાઈ ક્લાસ. આજે કેતનભાઈ અને મનીષા અમારે આંટો મારવા આવ્યા છે અને ભાઈ અહીંયા રોકાવાનું થયું છે. અને આપણે ભાઈ કેતનભાઈ વાડીએ જઈ આવ્યા. ચકલીના ચોખાનું આંચન બધી વેચાણ કરવાની હતી, જરાક કરી નાખી, એટલે એ તે આવી ગયા છે. અને મારે હજી થોડીક કસરતની વાર છે, એટલે ભાઈ અહીંયા હાથ હવ બધા ભેગા થયા છે. એટલે ભાઈ આનંદથી બધા ભેગા થયા હોય એટલે કાંઈક પ્રોગ્રામ કરવાનો હોય, એટલે એ તો કાંઈક કરવાના હશે. તો એ કહે છે તમને પ્રોગ્રામમાં તો જો જાણે હશે નાસ્તા પાણીનો આપણે પ્રોગ્રામ નથી, પણ આપણે જાણે વાળુમાં ઢોસા બનાવવાના છે આજે. અને દિત્યા અને સૌમ્યા એના મમ્મીને વાડીએ હતા તો ફોન કરીને કહેતી કે ઢોસા ખાવા છે. તો આજ આપણે બધા ભેગા છીએ, અહીંયા રોકાણા છે કેતનભાઈ મનીષા. એટલે રાત્રે વાળુમાં આપણે ઢોસાનો પ્રોગ્રામ છે, તો બધા વિડીયો જોતા રહેજો. અને ભાઈ મનીષા ઢોસા બહુ સરસ બનાવે, અમને બધાને બહુ ભાવે. તો આ રીતનો પ્રોગ્રામ છે આપણે આજે. ભાઈ ઢોસામાં તો એવું છે કે ભાઈ અત્યારે હાલમાં નાના બાળકોને આ વસ્તુ બધી બહુ ફાવતી હોય, એટલે ઘરે આપણે બનાવવાની કોશિશ કરતા હોઈએ અને બાળકોને ઘરે ખાય તો સારું પડે. બાકી જાજુ અત્યારે બહારનું ચલણ વધી ગયું છે, પણ આપણે આપણા ઘરે ક્યારેક જે અનુકૂળતા હોય ત્યારે બનાવી અને બાળકોને ખાવાનું કહેતા હોય અને ખાવા દેતા હોય. એટલે ભાઈ કોઈ જાતની કાંઈ તકલીફ ન રહે. અને આપણે ભાઈ ઘણી ફેરી વાડીએ જઈએ છીએ, જાતા હોઈએ. અને હાલમાં તો ભાઈ વાડીમાં અત્યારે હાલમાં જોવે એટલો વરસાદ નથી, એટલે થોડીક દોડધામ વધારે રહે. કારણ કે એક લઠું હોય તો આપણે એક લઠું કામ કરવાની દશ ઉજે, પણ હવે આમાં કોઈ દશ ઉજતી નથી, કારણ કે જોવે એવો વરસાદ નથી. અને ભાઈ અમુક વાવણી થઈ ગઈ, અમુક વાવણી બાકી છે. પણ જો પૂરેપૂરો વરસાદ આવે તો દશ ઉજે, બાકી કોઈ જાતની દશ ઉજે નહીં. કારણ કે આ ખેડનું કામ એવું છે કે ભાઈ આમાં ટાઈમે થયું તો થયું, અને નહીતર પછી સીતારામ. એટલે આવું છે ભાઈ.
એટલે ખેડમાં બધી વાતે ઉપાધિ હોય, પણ હરખું હાલી જાય તો વાહ વાહ, અને ન હાલે તો ભાઈ નુકસાની થાય. આ ખેડ પહેલેથી વર્ષોથી આ જ રીતનું હાલ્યું આવે અને હાલ્યું આવે છે, અને એમાં કાંઈ કોઈ જાતનો હરકશોક ન હોય. અને કુદરત દે તારે દે, ન દે તારે કાંઈ ન દે. આવું ભાઈ હાલ્યા કરતું હોય ખેડમાં. અને ભાઈ અમારે સ્વામિયાબેન બાજુમાં ગયા છે તે જરાક દિત્યાબેન જો મૂળમાં નથી, અને ભાઈ નિશાળેથી આવી ગયા, એને 1 કલાક વહેલા સ્કૂલ છૂટી જાય, અને સ્વામિયાબેનને થોડુંક મોડું થાય, પણ સ્વામિયાબેન બહાર ગયા એટલે દિત્યાબેન જરાક મૂળમાં નથી. બે બહેનો હારે હોય તો બેને મજા આવે. કેમ? હા, જરાક તોફાની કરવાના હોય, આનંદની મસ્તી મજાક બધું હાલતું હોય નાના બાળકોમાં, અને ભાઈ એ વાલું લાગે આપણને. પણ જો એકાબીજી ન હોય, મૂડમાં ન હોય, તો આપણને મજા ન આવે. આ તો હંધુય ભાઈ આ રીતનું છે ક્યાં બાળકોનું. અને ભાઈ વિડીયો તો બનતો રહે અને હવ બતાવતા રહે, પણ હવે આપણું કાંઈ બહુ નક્કી ન કહેવાય. કારણ કે આપણે હમણે કસરતમાં બેન આવે એટલે ભાઈ કસરત એટલે કસરતનું હાલ્યા કરતું હોય, એટલે કસરત હજી હમણાં હાક્યા જાય છે. કારણ કે બધી વાતે બધું રેડી કમ્પ્લીટ થાય એટલે થોડોક ટાઈમ તો લાગે. એટલે ભાઈ કસરતમાં ધ્યાન આપવું પડે. એટલે ભાઈ આપણે શું કસરતમાં, અને અહીંયા ભાઈ જે કાંઈ પ્રોગ્રામ બને એ જોઈજો અને આનંદ કરજો, અને ભાઈ આવો આનંદ માણજો. બરોબર ને? અને આપણે હવે જો અમે તે ઢોસા બનાવવાના તો તૈયારી કરી. આ કરો. તમારે કસરતનો ટાઈમ થઈ ગયો, હા, એટલે અમે હવે તૈયારી કરી દઈએ ધીરે ધીરે. સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો મજામાં? આજ આપણે બનાવવાના છે મસાલા ઢોસા. તો એનું આપણે સવારથી તૈયારી કરી નાખી હતી. પેલા મેં ચોખા, ચણાની દાળ અને અડદની દાળ 3 ભાગના ચોખા લીધા, અને 1 વાટકી અડદની દાળ ને 1 વાટકી ચણાની દાળ એમ કરીને પલાળી દીધા હતા. પછી 11 વાગે એને મેં દળી નાખ્યું બધું, અને પછી એને આથો આવવા માટે મેં મૂકી દીધું હતું એને. અને હવે આપણે તો અત્યારે સાંજે હવે બનાવવાના, તો અત્યારે આપણે બધી તૈયારી કરવા બેસી ગયા છે. ઢોસાની દાળમાં બધું શાકભાજી નાખું છું, રીંગણા, દૂધી, ટમેટા, મરચાં એવું બધું નાખીશ, હરગવો. તો એ બધું જો હું ને મમ્મી લઈને બેસી ગયા છે. આજ તો હાવ બે થઈને જમાવટ કરવી. હા ભાઈ, આપણે જો આજ મસાલા ઢોસા બનાવવાના છે. અને ઢોસા તે ભાઈ હવની રીતે હવ અલગ અલગ રીતે બનાવતા હોય, પણ અમારા મનીષા બહુ સારા બનાવે. મને નકર બહારનો ઢોસો ન ભાવે, પણ આપણને ઘરે બહુ જમાવટ થાય, ઘરે બહુ સારા બનાવે આપણે મનીષા, એટલે મજા આવે ખાવાની. અને હવે આપણે જો દાળનો બધો મસાલો પહેલાં મોળી નાખી, અને પછી દાળને એવું બાફવા મૂકી. આમાં આપણે દૂધી અને રીંગણા બે જો છાલ કાઢીને બે વસ્તુ કાપી નાખીશ. મરચાંના કટકા કરી નાખી. શાકભાજીના આપણે મોટા બટકા રાખ્યા છે, કારણ કે એને આપણે બાફવાના છે. પછી પાછું ઝેરી નાખશું એટલે બધું ઓલું થઈ જશે ને, એટલે એ પ્રમાણે જ રાખ્યું છે. જરાક મોટી સાઈઝ જ રાખીશ. અને ભાઈ ઢોસા બનાવવાની તો આપણે કેદુની વાત હતી, અને ઢોસા બનાવવા હતા આપણે વાડીએ ચૂલે બનાવવા હતા. મમ્મીને કે બહુ ઈચ્છા હતી, પણ જાણે જો કે આપણે આ 5-6 મહિના થા અમારા દિત્યાબેનના દાદાને આ તકલીફ થઈ ગઈ, એટલે હમણાં અહીંયા આપણે 100 મહિના થયા છીએ, એટલે કાંઈ મેળ નહોતો આવ્યો. અને તમને ઢોસા બનાવીને આપણે વિડીયો નહોતો બનાવ્યો ને બતાવ્યો, તો આજ થોડોક ટાઈમ હતો તો આ રીતનું કંઈ ઢોસા બનાવી નાખીએ. અને હમણાં તો કેતનભાઈ મનીષા વાળીએ છે, પણ એ કાલના આવ્યા એટલે આજ ઢોસાનો પ્રોગ્રામ કરી નાખ્યો. જુઓ, ઢોસા અમે બે ત્યાં બનાવી તો હું નાખવું હું ન નાખવું એવું થાય, એટલે પછી આપણે અહીંયા જ રાખ્યું. અને હરગવો આપણે જોઈએ વાડીએથી આવ્યા તે મસ્ત હરગવો તાજો તોડતા આવ્યા, એટલે કામ થઈ ગયું. મારે ફોન નહોતો કરાણો, એની હાથે લેતા આવ્યા વળી. અત્યારે ઘરનું ખાવીને પછી બહારનું ભાવતું નથી એવું થાય. અને ઢોસાનું જો ભાઈ પુડલા ઘોડે છે એવું, જો ઉઠલ્યો તો ઉઠલ્યો, નકર પુડલાની ઘોડે જ થાય ઢોસામાં. તે ઘણાથી થઈ જાય ને ઘણાથી નોય બને. આ જો આપણે દાળમાં જે નાખવાનું છે બાફવામાં, એ બધું આપણે તૈયાર કરી નાખ્યું છે. અને હવે આપણે આ અંદર મસાલો
ઢોસાનો જે મસાલો બનાવવાનો હોય ને બટેટાનો, એનું આપણે બાફવાનું છે. તો એ આપણે હારવાર ભેગું જ મૂકી દેવું, એટલે ડબ્બામાં બટેટા કાઢી નાખવાના છે, એટલે બંને વસ્તુ હારવાર ચડી જાય. આપણે ત્યાં તો સૂલો હોય એટલે બધું અલગ અલગ ચડાવી, અહીંયા તો બધું હું છે ને કુકરમાં એક હારે જ બાફું. હવે આપણે છે ને આ બધું કપાઈ ગયું, હવે આપણે દાળ બાફી નાખવી અને આ હારવાર બાફવા મૂકી દેવી. જો આપણે દાળ બનાવવાની હતી તો મેં છે ને 5 વાગે દાળને પલાળી દીધી હતી, એટલે આવી રીતના થઈ ગઈ. જો 9 શેકા પાણીમાં પલાળી દીધી હતી. આપણે ઘરે તુર બનાવેલી છે ને છે, જો કેવી મસ્ત છે, મોટી તુરની. આપણે છે ને દાળ બાફવા મૂકવી છે, તો એમાં પહેલાં મેં કાંઠો મૂકી દીધો, કારણ કે મારે છે ને એને હારવાર બટેટાને બાફવાના છે. એટલે આ દાળ ઓર દઉં. આ આપણે કાપેલા હતા એ મરચા, આ બટેટું, દૂધી અને રીંગણું. હવે એમાં આપણે આ મીઠું નાખી દેવી. બટેટાના મૂકવાના છે, એમાંય થોડુંક નાખી દેવું. હેઠે પાણી નાખ્યું છે, બટેટા ધોયા પછી એમાં હેઠે થોડુંક પાણી નાખ્યું છે. ઓહવાળ વળશે એટલે ઓલું થઈ જશે. હવે આપણે એને બંધ કરી દઈએ. જો આપણે દાળમાં 5 સીટી થવા દીધી છે. દાળ પલાળેલી હતી અને બટેટાને આપણે નાના નાના કટ કરી નાખ્યા હતા. 2 હારે બાફવાનું હતું, એટલે વહી ગઈ છે. અને આપણે કાયમ તો કુકરમાં ઓછું બનાવી છે, તપેલીમાં વધારે બનાવી, પણ આવું કાંક હોય ત્યારે તો બાફવાનું ને એવું, એટલે ગેસે તો કેવરાવે, એટલે કુકરમાં કરવું પડે. કોણ કોણ બહેનો આવી રીતના રાંધે છે કોમેન્ટમાં કહેજો પાછા. જો સરસ મજાના બફાઈ ગયા ને, બહુ સરસ થઈ જાય. તમે તે ન બનાવતા હોય તો આવી રીતના ટ્રાય કરજો. દાળ તે આપણે મસ્ત મજાની થઈ ગઈ છે, બફાઈ મસ્ત જાય. જો આ હરગવો મેં તૈયાર કરીને તો રાખ્યો હતો, પણ નાખ્યો નહોતો, કારણ કે હાવ બફાઈ જાય એટલે એનો ટેસ્ટ અલગ આવે, એટલે મેં નહોતો નાખ્યો. એટલે હવે નાખી દઉં ને ઘડીક બોઈલ કરી દઉં. ત્યાં સુધીમાં આપણે ઢોસામાં જે મસાલો નાખવાનો છે ને બટેટાનો, એની તૈયારી કરી નાખી. આપણે મસાલામાં ડુંગળી નાખવાની તો જો સાફ કરી નાખી, ઝીણી ઝીણી મોળી નાખી. અને આ જો મમ્મીએ આપણે ટોપરાની ને ડાળિયાની ચટણી બનાવવાની છે ઢોસા હારે, તો એ તે મમ્મીએ હારે કરી નાખ્યું નાળિયેર. હવે આપણે બટેટા ફોલી નાખીશું. આપણે દાળ તો ઝેરી નાખી, બધું એક રસ કરી નાખ્યું. હવે આપણે નાખી દઈએ બધા મસાલા એમાં. આ ધાણા જીરું, આ હળદર, આ સૂકું મરચું અને મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું એટલે થોડુંક નાખશું. આ પલાળેલી આંબલી, આ ટમેટા, બધાને આપણે હલાવી નાખ્યું. હરગવો આપણે નાખ્યો છે ને એ થોડો ઘણો ઓલો થઈ ગયો, આપણે થોડીક વાર એને અંદર રહેવા દીધો ગરમમાં, એટલે અને થોડો ઘણો પાકશે દાળ ત્યાં સુધીમાં થઈ જશે. એમાં આપણે પાણી નાખી દેવી, થોડી કાશી કરવી પડે ને. અને આપણે આ સાંભર નાખવાનો છે, સાંભર મસાલો. દાળિયા અને નાળિયેરની આપણે જો ચટણી બનાવવાની, તો હું પેલા દાળિયા નાખી દઉં અને હવે આ નાળિયેર નાખી દઉં. અને દાળ આપણે છે ને પાકે છે, પછી આપણે લીમડો, ગોળ એવું બધું નાખવાનું છે, પણ ઘડીક વાર ઉકળવા દેવી પછી નાખવી. આ મરચું છે લીલું, આ મીઠું. આમાં છે ને આપણે છાશ નાખવાની છે, અને થોડીક ખાંડ નાખવાની.
જો આપણે ચટણી દળાઈ ગઈ છે, હવે એને વઘાર કરવાનો બાકી છે. એ દાળનો ને બે હારવાર કરવું હમણાં હું. આપણે ચટણીનો વઘાર કરી નાખવી. તેલ ગરમ થાય ને ત્યાં આપણે દાળમાં છે ને ગોળ નાખી દેવી. થોડોક લીમડો નાખી દેવી. તેલ જો આપણે ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું નાખી દેવી. આ લીમડો નાખી દેવી. આ હિંગ નાખી દેવી. થોડી કોથમરી નાખી દેવી. સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ. હવે આપણે દાળનો વઘાર કરવો છે તો તેલ મૂકી દેવી. તેલ ગરમ થઈ ગયું છે આપણે તો આ રાઈ જીરું. તો રાઈ જીરું પકડી ગયો. હવે આ છે ને આપણે મેથી અને અડદની દાળ છે. હવે આ હુકાયેલા મરચા છે. આ લીમડો. આ હિંગ છે. આપણે તૈયાર થઈ ગયો છે. હવે એમાં આપણે દાળનો વઘાર કરી નાખીએ. ચલો ભાઈ, આપણી ઢોસાની દાળ તૈયાર થઈ ગઈ. હવે આપણે કોથમરી નાખીને ગેસ કરી દેવી બંધ. હવે આપણે મસાલાનો વઘાર કરી નાખવી. એટલે મેં તવી મૂકી દીધી છે. તેલ ગરમ થઈ ગયું તો હવે એમાં આપણે જીરું નાખી દેવી. પછી આ હિંગ. પછી આ લીમડો. પછી આ મરચાના કટકા. આ ડુંગળી. આપણે ડુંગળીને હાવ એકદમ ઓલી થઈ જાય ઝીણી ઝીણી એવી નથી તળાવા દેવાની. એટલે હવે હું ટમેટું નાખી દઉં. હવે બધા મસાલા નાખી જ દઈશ. આ ધાણા જીરું. આ મીઠું. આ હળદર. અને આમાં છે ને આપણે આ દાળનો સાંભર હોય ને એ નાખવાનો છે. તેનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે. હવે આપણે નાખી દેવી કોથમરી. હવે જો આપણો બધો મસાલો સરસ મજાનો પાકી ગયો છે તો હવે આપણે આ બટેટાને છૂંદી નાખ્યા છે, છૂંદો કરી નાખ્યો છે. હવે એમાં નાખી દેવી આપણે. હવે આને આપણે છે ને સરખી રીતે મસ્ત એવું મિક્સ કરી દેવું. જો આપણે સરસ મજાનો છૂંદો તૈયાર થઈ ગયો. મસાલો એનો ઢોસાનો બધું મિક્સ કરી દીધું મેં. જો કેવું મસ્ત દેખાય. ઢોસાની તૈયારી કરી નાખવી. જો આપણે ખીરું જો કેવું મસ્ત થઈ ગયું. આ મેં ઘરે બનાવેલું છે. મને બહારનું નથી ગમતું. એમાં અડદની દાળ ને એ બધું ઓછું હોય. આમાં આપણે માપસરનું નાખીએ એટલે ટેસ્ટ સારો આવે અને ઢોસા મસ્ત લાગે. આમાં હું થોડુંક પાણી નાખીશ. થોડુંક જાડું છે હજી. આ તેલ અને પાણી છે એને પછી આવી રીતના કપડામાં બોળી. હવે જો આપણે વાળું ને તો વાર છે. સોમ્યાબેન ને દિત્યાબેનને આપી દેવી.
આમાં આપણે છે ને થોડું થોડું તેલ નાખવાનું છે, એટલે એની લીધે છે ને ક્રન્ચી થાય. જો મસ્ત મજાનો ઢોસો તૈયાર થઈ ગયો છે, અને પપ્પાને આપણે કસરત શરૂ છે, અને આપણે વાળુને હજી વાર છે. આમાં તો કાંઈ એક હારે બધા જમીનો એ કે બબે બબે જણા બેઠશે, એટલે પેલા બે બહેનોને આપી દેવી, સૌમ્યા અને દિત્યાને. આપણે જો સરસ મજાના ઢોસા તૈયાર થઈ ગયા છે, તો આ બે દીકરીઓને આપણે આપી દઈએ ગરમ ગરમ. આ તો કેમ કે ગરમ ગરમ જ ખાવાનું હોય, અને મનીષા બનાવે છે. ઢોસા તો બહુ મસ્ત બન્યા છે. હવે આપણે જો દિત્યાબેન ને સૌમ્યાબેન ગળ કરવા બેસી ગયા છે, અને સૌમ્યાબેન કહે છે ઢોસા બહુ સરસ બન્યા છે, તો આપણે ઢોસામાં સેજ અમાવટ. અને એને તો આપણે કસરત શરૂ છે, પછી આપણે કસરત પૂરી થાય પછી વાળું પાણી કરવા બેસું, અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.